તો ઋષિકેશ પટેલે લીધી એસએસજી હોસ્પિટલની મુલાકાત। બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા। આજે ઈજાગ્રસ્તોમાંથી એકનું મોત નીપજ્યું। ઈજાગ્રસ્તોમાં 3 લોકો હજુ સારવાર હેઠળ છે। ત્રણેય દર્દીઓ અત્યારે સ્વસ્થ છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર બાદ રજા આપવામાં આવી છે। ત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા જે ઈજાગ્રસ્ત હતા એમાંથી અત્યારે 3 સારવાર હેઠળ છે। એકને રજા આપી છે ને એક પેશન્ટ જે ઈજાગ્રસ્ત હતા એમનું મૃત્યુ આજે થયું છે। એટલે એકંદરે 3 અત્યારે સ્ટેબલ છે। કોઈ એવો એમની સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એ સ્ટેબલ હોવાનું માલુમ। તો ઋષિકેશ પટેલે આજે ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા કે જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમની સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી છે। ત્યારે આજે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિના મોતની જાણકારી મળી હતી, પરંતુ એક વ્યક્તિને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે।